પ્રેમ, દગો અને દર્દનાક અંત. ગોંડલ તાલુકાના ડયા ગામની સીમમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. સંબંધોને શર્મસાર કરતી એક એવી ઘટના, જે એક પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. 33 વર્ષીય જુનેદ કબીર, જે છેલ્લા કેટલાય દિવસોથી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો, તેનું આખરે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ સાથે જ સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં પલટાઈ ગયો છે. કોણે હત્યા કરી, શા માટે હત્યા કરી, વિગતે વાત કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આ ચકચારી ઘટનાની વિગતો એવી છે કે ગોંડલના ડયા ગામની સીમમાં જુનેદ કબીર નામનો યુવાન ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હતું. જુનેદની પત્ની નામિયાએ પોતાના પાડોશી અને પ્રેમી આસિફ ડેલા સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનું ખતરનાક પ્લાન ઘડ્યો. પ્રેમમાં આંધળી બનેલી પત્ની અને તેના પ્રેમીએ જુનેદને પૈસાની લાલચ આપી નદી કાંઠે બોલાવ્યો. જુનેદ કઈ સમજે તે પહેલા જ પ્રેમી આસિફે તેના માથા પર પથ્થરના ઘા ચીકીને તેને મરણતોલ ફટકાર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ રૂરલ LCB પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી. હ્યુમન સોર્સિસ CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની નામૈયા અને તેના પ્રેમી આસિફ ડેલાને દબોચી લીધા હતા. શરૂઆતમાં કેસ જીવલેણ હુમલાનો હતો, પરંતુ જુનેદના મોત બાદ હવે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી ગુનાને હત્યામાં ફેરવી નાખ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ દિલીપરાય સાહેબ, રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે ગઈકાલે ગોંડલ તાલુકાના ડૈયા ઈદગાહ જવાના રસ્તે એક વ્યક્તિ લોહી લુહાણ હોય તેઓને રાજકોટ સહકારી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલો અને તેના ભાઈ યાસીનની પૂછપરછ કરતાં તેને જણાવેલ કોઈ અજાણ્યા માણસોએ આને માથાના ભાગે મારેલ હોય, જેથી તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109, 118(2) તથા GP Act 135 મુજબનો FIR રજીસ્ટર કરવામાં આવેલી હતી. આ ગુનાના તપાસમાં LCB રાજકોટ ગ્રામ્ય JP રાવ સાહેબ તથા તેના PSIના ટીમો તપાસમાં કામે લાગેલા હતા. એ દરમિયાન તેઓને હકીકત મળેલી કે આસિફભાઈ સત્તારભાઈ ડેલા U31 રે ગોંડલ. બીજા નંબરમાં આજે ઈજા પામનાર છે તેના પત્ની નામિયા, વાઇફ ઓફ જુનેદભાઈ ઇબ્રાહીમભાઈ કમીર, જાતે મેમણ રે ગોંડલ વાળાઓની ઊંડાણપૂર્વક તપાસ થતાં તેને જણાવેલું કે આ નાબિયા અને આ આસિફ ભાઈને પ્રેમ સંબંધ હોય અને આ નાબિયાને તેનો પતિ જે હતો તેને હેરાન કરતો હોય, જે અનુસંધાને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓ આ એના પતિથી ત્રાસી ગઈ હોય, જેથી આ બંને લગ્ન કરવાનું નક્કી કરી અને આ જે ઈજા પામનાર જે છે તેઓને મારી નાખવા માટે ભેગા મળી કાવતરું રચેલું હોય અને તેઓને અશરફે નામિયાના કહેવાથી જે ડૈયા ગામના ઈદગાહ પાસે રસ્તે બોલાવી હથોડીના ઘા વડે માથામાં મારી તેઓને ઈજા પહોંચાડેલી હોય. આમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો આ ગુનો ગણતરીના કલાકમાં LCB PI રાવ તથા તેની ટીમે ડિટેક્ટ કરેલ છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા PI ડામર ચલાવી રહ્યા છે. જે પત્ની સાથે 7 ફેરા લીધા હતા, એ જ પત્ની કાળ બનશે તેવું જુનેદે સપનામાં પણ નહોતું વિચાર્યું. હાલ તો પોલીસે બંને નરાધમોની જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. કાયદેસરની તપાસ ચાલી રહી છે અને બંને કાયદાના સકંજામાં છે. પરંતુ આ ઘટનાએ સમાજમાં ઘટતી જતી નૈતિકતા અને સંબંધોના ખૂન પર એક મોટો સવાલ ઊભો કરી દીધો છે. આપણો સમાજ છે કઈ દિશા તરફ જઈ રહ્યો છે? કારણ કે માનવીય મૂલ્યોની કોઈ કદર નથી, માણસના જીવની કોઈ કિંમત નથી રહી. જ્યારે બે વ્યક્તિ છે પ્રેમ સંબંધમાં બંધાય છે ત્યારે તેને કશું દેખાતું નથી, તેને બસ દેખાતું હોય છે પ્રેમ. પરંતુ આ પ્રેમની આડમાં ઘણા બધા લોકો છે તેનો ભોગ લેવાય જતો હોય છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.